અખિલ ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા અળદિયા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાપર માલી સમાજના પરિવારોને આ અળદિયા વિતરણ કરવામાં આવ્યા હતા। રાજકોટ, આદિપુર, રાપર, મુન્દ્રા, માંડવી વગેરે આ અળદિયા પ્રોજેક્ટને ખૂબ બિરદાવ્યો હતો અને જ્ઞાતિ ઉત્કર્ષનું એક અદ્ભુત કાર્ય કહી શકાય તેવી પ્રેરણા આપી હતી। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અખિલ ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત અળદિયા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ માલી સમાજના વિદ્યાર્થીઓના વિકાસ માટે બનાવવામાં આવેલું ભગીરથ કાર્યને સાર્થક કરવામાં આવ્યું હતું અને જે રકમ ખર્ચ બાદ વપરાશે તે તેમના વિકાસ માટે વપરાશે। ત્યારબાદ જે રકમ વધશે તે શિક્ષણ સમિતિ અને બાળકોના શિક્ષણ માટે પણ વાપરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી। અખિલ ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા અળદિયા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ લોકોને આ અળદિયાનો આજે શિયાળાના સમયગાળામાં મીઠાઈનો લાભ આપવામાં આવ્યો હતો। સમિતિના ચેરમેન ભાવેશ સોલંકી તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા તેમજ પ્રોજેક્ટ ચેરમેન શામજીભાઈ માલી, કાંતિભાઈ માલી દ્વારા આજના 150 કિલોથી વધુ જ્ઞાતિજનોએ જે ઓર્ડર બુક કરાવ્યો હતો તેમને અળદિયાની વિતરણ કરવામાં આવ્યું હતું, એમ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા નિલેશભાઈ માલીએ જણાવ્યું હતું। રાપર, આદિપુર, રાજકોટ, મુન્દ્રા, માંડવી એ પણ આ પ્રોજેક્ટને ખૂબ બિરદાવી અને શુભકામના પાઠવે છે। ખાસ કરીને જ્ઞાતિજનો માટે આ અળદિયા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજરોજ માલી સમાજવાડી રાપર મધ્યે અખિલ ભારતીય કચ્છ માલી સમાજ શિક્ષણ સમિતિ રાપર ઝોન તરફથી શિયાળાની સિઝન માટે ડ્રાયફ્રૂટ અને સાત્વિક અળદિયા બનાવવાનું આયોજન શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ, માલી સમાજના વિદ્યાર્થીઓને લાભાર્થે અળદિયા બનાવવાનું આયોજન કરેલ છે। એ નિમિત્તે આજે અહીંયા અળદિયા બનાવવાનું કાર્ય શરૂ છે અને અળદિયા બની જતાં એમના ઓર્ડર લખેલા છે એમને વિતરણ કરવામાં આવશે।